નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લામાં બકરીદના પર્વની ઉત્સાહભેર ઉજવણી। મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી। ભરોસાની ભાજપ હવે ભ્રષ્ટાચારની ભાજપ, કહ્યું શક્તિસિંહ ગોહિલે। ઉદ્યોગોને પહેલા પ્લોટની ફાળવણી હરાજીથી બાદ બેઠા ભાવથી લાવણીનો જીઆઈડીસીનો ફેર પરિપત્ર। જિલ્લા શિક્ષણ વિભાગની 1393 શાળાઓમાં તપાસ પૂર્ણ। 151 શાળા પાસે ફાયર એનઓસી તો 1072એ આપ્યું સેલ્ફ ડિક્લેરેશન। બસના રિક્ષા ચાલકો સ્કૂલ વાન ચાલકોની મંગળવારની હડતાળમાં નહીં જોડાય। જય ભારત રિક્ષા એસોસિએશને ફોડ પાડ્યો। બસના મોટા નાગોરીવાડમાં ઘરમાં ચાલતો જુગાર ઝડપાયો। બી ડિવિઝન પોલીસે રોકડા 40,000 અને 5 વાહન મળી કુલ 3.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો તો 9 જુગારિયા ઝડપાયા। ભરૂચ શહેર તથા જિલ્લામાં બકરીદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી। ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ બકરીદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી। ઇસ્લામ ધર્મના પવિત્ર બકરીદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ બકરીદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના વેજલપુર નજીક આવેલા ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવી હતી। જ્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઉઠીને સૌપ્રથમ ફરજની નમાઝ અદા કરી હતી, જે બાદ ઈદના દિવસે પઢવામાં આવતી વિશેષ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। ખુતબો સાથે ઈદની નમાઝ પૂર્ણ થતા સૌ કોઈએ એકમેકને ઈદની મુબારકબાદી પાઠવી હતી। સાથે વિશ્વમાં ચાલતા યુદ્ધો સમાપ્ત થાય અને વિશ્વભરમાં શાંતિ સ્થપાય તેવી દુઆઓ કરવા। દહેજ સાયખા ઔદ્યોગિક ઝોનના 2 તબક્કાના 15.70 અબજના કૌભાંડના આરોપથી રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ હડકંપ મચી ગયો છે। ભારતીય જનતા પાર્ટીના ભરૂચની દહેજ અને સાયખા જીઆઈડીસીમાં પ્રથમ તબક્કે 3 અબજ 50 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 12 અબજ 20 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ પ્રેસ મીડિયાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યા છે। તે પત્રકાર પરિષદમાં ગુજરાતની ભાજપ સરકાર અણઆવડત અને ભયંકર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ હોવાનું નિવેદન આપ્યું છે। દહેજ અને સાયખામાં આવેલા કેમિકલ ઝોનને 6 મહિનામાં જ સેન્ચ્યુરેટેડમાંથી અનસેન્ચ્યુરેટેડ તરીકે જાહેર કરી દેવાયું છે। આ ફેર પરિપત્ર મુજબ હવે પ્લોટોની હરાજી નહીં કરવાની અને 10,000 રૂપિયા પ્રતિ ચોરસ મીટર ઉપજાવવાના હોય ત્યાં માત્ર ₹2,844 પ્રતિ ચોરસ મીટરનો ભાવ ગણીને બેઠા ભાવે અરજીઓ ગણીને આપી શકાય। આ માટેના બધા અધિકારો પણ પરિપત્ર દ્વારા જીઆઈડીસીના ઉપાધ્યક્ષને આપી દેવાયા। આ એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર ગણાવી કોંગ્રેસે માત્ર 6 જ મહિનામાં સેન્ચ્યુરેટેડ ઝોનમાંથી અનસેન્ચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું કરનાર સામે એફઆઈઆર કરવા માંગ કરી છે। ભરૂચ જિલ્લાની 1393 શાળાઓમાં ફાયર સલામતીની ચકાસણીમાં 14 સ્કૂલ ફાયર એનઓસી વગરની તો 136 સેલ્ફ ડિક્લેરેશન નહીં આપ્યું હોવાનું બહાર આવ્યું છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવી રાજ્ય સરકારના આદેશ મુજબ તપાસ હાથ ધરાઈ હતી। ભરૂચ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર શાળાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી। કુલ 1393 શાળાઓની ચકાસણી દરમિયાન 151 શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે અને 14 શાળાઓ ફાયર એનઓસી ન ધરાવતી હોય તેવી મળી આવી છે। જે શાળાઓના બિલ્ડિંગ 9 મીટરથી ઓછી ઊંચાઈવાળા હોય છે તે શાળામાં ફાયર સેફટીના બધા જ સાધનો ઉપલબ્ધ છે અને કાર્યરત હાલતમાં છે તે પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હતું। ભરૂચ જિલ્લાની 1072 શાળાઓએ આ પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે, જ્યારે 136 શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી। જે શાળાઓમાં ફાયર એનઓસી નથી કે જે શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી તે શાળાઓને સૂચના આપી અને ઓફિસમાં સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવા માટે કડક સૂચના આપી દેવાઈ છે।
ભરૂચ જિલ્લામાં મંગળવારથી સ્કૂલ વર્ધીની પ્રાઇવેટ પાર્સિંગના વાહન ચાલકોએ હડતાળનું એલાન કર્યું છે, જેમાં રિક્ષા ચાલકોને કંઈ લાગતું વળગતું નહીં હોવાનો ફોડ પાડ્યો છે. રાજ્યભરમાં રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ વર્ધીની પ્રાઇવેટ પાર્સિંગની વાન ઇકોને મેક્સી પાર્સિંગ સહિતના કડક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આરટીઓ દ્વારા અપાતા મેમાને લઈ મંગળવારથી ભરૂચ જિલ્લાના પણ પ્રાઇવેટ પાર્સિંગની સ્કૂલ વાન ચાલકોએ મંગળવારથી 3 દિવસ હડતાળનું એલાન કરી દીધું છે. બીજી તરફ ભરૂચ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને આ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પહેલાથી જ સરકારના નિયમ મુજબ સ્કૂલ રિક્ષા ચલાવે છે, જેને લઈ પ્રાઇવેટ પાર્સિંગની સ્કૂલ વાન ચાલકોની હડતાળમાં સ્કૂલ વર્ધીની રિક્ષા ચાલકો જોડાય નહીં. તમામ લોકમાં ચર્ચાઓ ચાલે છે કે કાલે 18 તારીખથી રિક્ષાઓ બી સ્કૂલ વર્ધીની બંધ રહેશે, પણ એવું કશું છે નથી. કોઈ ભરૂચ જિલ્લાના જેટલા વાલીઓ છે એમને કોઈ ગભરાવાની જરૂર નથી. આ ટેક્સી પાર્સિંગની લડાઈ છે, રિક્ષા ચાલકોની લડાઈ નથી. એટલે રિક્ષાઓ બધી રીતે ચાલુ રહેશે, આખા જિલ્લામાં ચાલુ રહેશે અને આખા ગુજરાતમાં બી ચાલુ રહેશે. આ જે ઇકો અને વાહનવાળાએ જે ટેક્સી પાર્સિંગમાં ગાડી નથી ફેરવતા, પ્રાઇવેટ ફેરવે છે, એમના ઉપર સરકારી દબાણ છે. અમારા રિક્ષા ચાલકો પીલો પટ્ટો જ છે અને રિક્ષાઓ બધી આખા જિલ્લામાં તમામ નિશાળોમાં રિક્ષા કાલે ચાલશે. એટલે કોઈ પણ ભરૂચ જિલ્લામાં વાલીઓએ ગભરાવાની જરૂર નથી. તમામ રિક્ષા ચાલકોને મને અપીલ છે, નમ્ર અપીલ છે જિલ્લા પ્રમુખના માધ્યમથી કે કાલે બધા રિક્ષા ચાલકો ભરૂચ જિલ્લામાં બધાના છોકરાઓને પેરેન્ટ્સના ઘરે જઈને લઈને સ્કૂલમાં શાંતિ રીતે મૂકી આવે. આપણે કોઈ હડતાલમાં સામેલ થવાનું નથી. ભરૂચ બી ડિવિઝન પોલીસે મોટા નાગોરીવાડમાંથી જુગાર રમતા 9 જુગારીઓને રોકડા 40,000 અને 5 વાહન મળી કુલ 3.17 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઈદના તહેવારને લઈ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોટા નાગોરીવાડ મદીના હોટલની બાજુમાં રહેતા ઝૈનુલ આબેદીન અબ્દુલ રહેમાન ઇસ્માઇલ મસીદિયા બહારથી માણસો બોલાવી પોતાના ઘરમાં જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 40,000 અને 5 વાહનો તેમજ 6 મોબાઈલ ફોન મળી કુલ 3.17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર ઝૈનુલ આબેદીન અબ્દુલ રહેમાન ઇસ્માઇલ મસીદિયા મોહમ્મદ નઝીર મોહમ્મદ હનીફ ઇબ્રાહિમ શેખ સલમાન મુનાફ મોહમ્મદ નાગોરી ઇમરાન નિશાર ઇસ્માઇલ શેખ અને રાજેશ જયંતિ કટારિયા દીપક વસાવા મોહમ્મદ ઇસ્માઇલ મોહમ્મદ ઇઝરાયલ શેખ આસિફ નબી શેખ નિઝામુદ્દીન ઇબ્રાહિમ ખાંધિયાને ઝડપી પાડ્યો હતો. રાજપાડી પોલીસે નવી તરસાલી ગામના ખુસરુ નસરીર મોહલ્લામાં આવેલા શોપિંગની બાજુમાં ગેલેરીવાળા મકાનના નીચેના ભાગે કતલના ઈરાદે બાંધી રાખેલ 27 ગૌવંશ મુક્ત કરાવી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. રાજપાડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવી તરસાલી ગામ ખુસરુ નસીર મોહલ્લામાં આવેલા શોપિંગની બાજુમાં ગેલેરીવાળા રહેણાંક મકાનના નીચેના ભાગે ઓસ્ટ્રી સ્થિત 2 રૂમ પૈકી બાજુના સ્લાઇડર વિન્ડોવાળા બંધ રૂમમાં ગેરકાયદેસર રીતે ગૌવંશ કત્લ કરવાના ઈરાદે ગાયો ક્રૂરતાપૂર્વક બાંધી રાખી છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ગાયો 16, નાના વાછરડા 7 અને વાછરડી 4 મળી આવી હતી. પોલીસે 27 ગૌવંશ મુક્ત કરાવી ઇસ્માઇલ શાબીર મલેકને ઝડપી પાડ્યો હતો, જ્યારે કાદર કાઝીને વોન્ટેડ જાહેર કરી 1.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંગેશ્વરના અમૃતપરા ગામમાં ઘર આંગણે ગંદુ પાણી નાખવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સર્જાયેલી મારામારીમાં 2 લોકોને ઈજાઓ પહોંચવા પામી હતી. અંગેશ્વર તાલુકાના અમૃતપરા ગામના મંદિર ફળિયામાં રહેતા સોનાબેન બાબુભાઈ વસાવાએ પાડોશમાં રહેતા લીલાબેન સરદારભાઈ વસાવા ઘર આંગણે ગંદુ પાણી નાખતા હોય તેઓને ગંદુ પાણી નહીં નાખવા કહેતા તેણે સોનાબેન સાથે ગાળાગાળી કરી હતી અને તેનું ઉપરામણું લઈ તેણીના પતિ સરદાર શનાભાઈ વસાવાએ તેના સાગરીતો ચંદ્રકાંત મનસુખભાઈ વસાવાને બોલાવી લાવી ઉગ્ર તકરાર કરી હતી અને બાદમાં ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ડાબા ગાલ ઉપર ધૂળ ધપાટ કરી તેના હાથમાંની વાસી ફરિયાદીને કપાળના ભાગે તથા જમણા હાથમાં મારી ઈજાઓ પહોંચાડી હતી. આરોપી ચંદ્રકાંત મનસુખભાઈ વસાવાએ લાકડી ઉદ્ધામી ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે તેણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે સન્મુખભાઈ શનાભાઈ વસાવા, ચંદ્રકાંત મનસુખભાઈ વસાવા, સરદારભાઈ ઉર્ફે બાવો શનાભાઈ વસાવા તેમજ લીલાબેન સરદારભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાણી મારે ઝઘડો કરેલો સાહેબ, પાણી એઠું એક છોટું વેટેલી મેં કીધું કે અમારી ભણે તું ઝઘડો આપણે પાણીની જ ધોળિયા કર એવું મેં કીધું સાહેબ.
કોણ આવ્યું હતું મારવા તમને? એ સરમુખપુરા કોણ? સરમુખ આખું નામ સરમુખપુરા શું એનું? સરમુખ સન્મુખભાઈ ભૂરાભાઈ કહે છે. એને ભૂરા બી કે ભાઈ સરમુખભાઈ સન્મુખભાઈ નામ છે. સનાભાઈ શું શું માર્યું તમને? શું શું વાગ્યું? મને વાસી મારતી તે માથામાં નીચે હળી જાય તે હાથ પર વાગી. માથામાં વાગ્યું. હા ને પછી એટલું બધું વાગ્યું તો મને એક ટમાટ મારી નીચે ફેંકી દીધી. બીજું શું કર્યું નુકસાનમાં? નુકસાન માટે મારા છોકરાને પછી એમાં ઊંચો હાથ કરવા જતો પણ મારા છોકરાને પછી બચાવી લીધો. બીજું શું કહેવું તમારે? બચાવ્યા પછી મને નાની છોકરીને બેબીને એમ કરી લાત મારી ફેંકી દીધી નાની બેબીને. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ ઉઠી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ નિકાલના ભૂતિયા કનેક્શન બાદ ગેસ ગળતરની અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ગતરોજ મોડી રાત્રે અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી. ગેસ ગળતરના પગલે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠવા પામી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગ અને જીપીસીબીને થતા બંને ટીમો સ્થળ ઉપર દોડી આવી હતી અને ફાયર ફાઇટરોએ ગેસ લીકેજ બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સલ્ફર ડાયોક્સાઇડ ગેસ SO3 લીક થયો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. कहाँ से लीकेज हुआ है? कैडिला फार्मा से लीकेज हुआ है, अतुल के सामने। अतुल के सामने कैडिला फार्मा से। और लोगों को तकलीफ हो रही है वहाँ पे? हाँ, सांस लेने में बहुत तकलीफ हो रही है, कुछ गीला करके मुँह पे बांध लेना चाहिए। यार यही हालत जो लोग मरी जाए आમાં જો છોકરા કેટલો ગેસ થાય છે. આ કોઈ કંપનીનો ગેસ લીકેજ છે. કેડિલા લોકો એમ કહે છે કેડિલા કંપનીનો ગેસ લીકેજ થાય છે. હાલત કેટલી ખરાબ છે લોકોની. અત્યારે કેટલા વાગ્યા છે? અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા. અંકલેશ્વર તાલુકાના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ચિતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતા ધીરજકુમાર શિવકુમાર સિંહ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 33 નંગ બોટલ મળી કુલ 3000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર ધીરજકુમાર સિંહને ઝડપી પાડ્યો હતો. જ્યારે અંકલેશ્વરના પંચાટી બજારમાં રહેતા મહેશ રમણ વસાવા એક્ટિવા નંબર GJ16DQ 1225 ઉપર સજોદ તરફથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી રહ્યા છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે હાંસોટ માર્ગ ઉપર આવેલા સેફ્રોન કોમ્પ્લેક્સ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 47 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 4000થી વધુનો મુદ્દામાલ સાથે બુટલેગર મહેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ ખાતે બામસેફ ઇન્સાફ ઓર્ગેનાઇઝેશન ગુજરાત રાજ્યની કારોબારી બેઠક મળી હતી. ગુજરાત રાજ્ય બામસેફ ઇન્સાફના સંકળાયેલા કાર્યકરોની કારોબારી સમિતિની બેઠક પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઇન્સાફ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ તેમજ મોહનભાઈ પરમારની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં બામસેફ ઇન્સાફ ઓર્ગેનાઇઝેશનના સભ્યપદ અને સંગઠન ભારતના બંધારણની રક્ષા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સાથે વિવિધ ક્ષેત્રોમાં લોક સંપર્ક અને મીટિંગો કાર્યક્રમોનું આયોજન કરીને સામાજિક જવાબદારી શિક્ષણ અને સંગઠનનો એક આયોજન કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા એકમ અને રાજ્ય કક્ષાએ ખાલી પડેલી જગ્યાઓ ઉપર સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં બામસેફના રાજ્યના પ્રમુખ દિનેશ જે વરમોરા, બામસેફ મહામંત્રી શાંતિલાલ કે રાઠોડ, બામસેફ ઉપપ્રમુખ રાજેન્દ્ર કુમાર મીના તેમજ ભરૂચ યુનિટ બામસેફ પ્રમુખ નિમેશ જે પરમાર, ભરૂચ બામસેફ મહામંત્રી અંજનાબેન પરમાર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મોહનભાઈ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફની અધ્યક્ષતામાં ઇન્સાફના કાર્યકર્તાઓની મિટિંગ મળી, જેમાં ગુજરાત રાજ્ય અને ભરૂચ યુનિટની બોડીની નિયુક્તિ કરવામાં આવી. જેમાં ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે જીવરાજભાઈ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી. એમાં રમેશભાઈ ડી પાટણવાડિયા ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ અને વિનયભાઈ કે સોલંકી ગુજરાત રાજ્યના મહામંત્રી તરીકે એમને નિયુક્ત કરવામાં આવી. ત્યારબાદ ભરૂચ જિલ્લા યુનિટની નિયુક્તિ કરવામાં આવી. એમાં અશોકભાઈ એમ મકવાણા જેઓ પ્રમુખશ્રી તરીકે, જયંતિભાઈ કે સુતરિયા ઉપપ્રમુખ, બળદેવભાઈ આર ગોહિલ સંગઠન મંત્રી, રમેશભાઈ જે ગોહિલ મહામંત્રી અને મગનભાઈ એન પરમાર ખજાનચી તરીકે આ રીતે ભરૂચ જિલ્લા યુનિટની ઇન્સાફની બોડી બનાવવામાં આવી. અને આગામી સમયમાં ગુજરાતમાં અને ભરૂચ જિલ્લા યુનિટ અને આખા દેશમાં
ઇન્સાફ દ્વારા જે સંવિધાન યાત્રા કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે તેનો પ્રોગ્રામ બનાવવામાં આવશે અને આગામી 13-14 તારીખે જુલાઈની 13-14 તારીખે દિલ્હી ખાતે ઇન્સાફ અને બામસેફની કાર્યકારીણી મિટિંગ કરવામાં આવી છે. તેમાં આગામી કાર્યક્રમો નક્કી કરી સંવિધાન માટેની કાર્યવાહી કરવામાં આવશે. જાયન્ટ્સ ભૃગુ સહેલી દ્વારા સોન તલાવડી વિસ્તારમાં જરૂરિયાતમંદ 25 મહિલાઓને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ભૃગુ સહેલી દ્વારા ભરૂચ શહેરમાં વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે, જેના ભાગરૂપે સોન તલાવડી વિસ્તારમાં જરૂરિયાતમંદ મહિલાઓને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. 25 જેટલી લાભાર્થી બહેનોને ડ્રેસનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ યોગિતા રાણા, સેક્રેટરી લીના શાહ, પૂર્વ પ્રમુખ જ્યોતિબેન પટેલ તેમજ સંસ્થાની બહેનો ઉપસ્થિત રહી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ પૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જાયન્ટ ગ્રુપના સ્થાપક પદ્મશ્રી નાના ચુડાસમાની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના પાંજરાપોળ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ગૌ પૂજન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૌશિક જોશીએ ગૌ પૂજન કરાવ્યું હતું, જ્યારે સભ્યોએ વૃક્ષારોપણ કરી ચકલીઘર વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી પ્રવીણ નિઝામા, બીએ મહેશ રાણા, અશોક બારોટ, યુનિટ ડિરેક્ટર જગદીશ ભાવસાર, પ્રોજેક્ટ ઓફિસર પ્રદીપ રાવલ અને મહેશ પંડ્યા, સનત પંડ્યા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રયત્નોથી ફિલાટેક્સ તરફથી નોટબુક વિતરણ કરાયું. શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચના પ્રયત્નોથી ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ તરફથી 1000 નોટબુકો ટ્રસ્ટને આપવામાં આવી હતી, જે પૈકી જંબુસર મરાઠા સમાજના જરૂરિયાતમંદ બાળકોને 360 નંગ નોટબુક વિતરણ કરવામાં આવી હતી, જ્યારે શ્રી ચંદુલાલ દેસાઈ છાત્રાલય ભરૂચ ખાતે જરૂરિયાતમંદ કુલ 90 બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતા પ્રમોદરાવ યશવંતરાવ આરગડે, મુકુંદરાવ હરીશચંદ્ર ભુવીર મદદ કરવામાં આવી હતી. આ નોટબુક વિતરણમાં ટ્રસ્ટના પ્રમુખ ભરતકુમાર ભુવીર, મહામંત્રી સંજય મहिले, ખજાનચી નરેશરાવ ડોગરે તથા કમિટી, પરિવારના સભ્યો તેમજ છાત્રાલયના ગૃહપતિ વિજયભાઈ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા ગૌતમ ઘંટીની બાજુમાં પાર્ક કરેલ ઓટો રિક્ષાની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા ગૌતમ ઘંટીની બાજુમાં રહેતા અજીત યુસુફ શેખે ગત તારીખ 13મી જૂનના રોજ રાત્રે પોતાની ઓટો રિક્ષા નંબર GJ1680 12 ઘરની બાજુમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 65,000ની રિક્ષા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની શ્રવણ ચોકડી પાસે શ્યામ બ્રિજ મોન્ડનું ભૂમિપૂજન કરાયું. જલારામ ડેવલપર્સના નવા નજરાણા એવા શ્યામ બ્રિજ મોન્ડનું ભરૂચની શ્રવણ ચોકડી પાસે શિલ્પી સ્ક્વેરની પાસે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિમલ પટેલ, ભાવેશ પટેલ અને જલારામ ડેવલપર્સના બિલ્ડરો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકા પોલીસે થામ મનુબર ગામથી વિદેશી દારૂ ભરેલ રિક્ષાનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 56,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ભરૂચ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઈદના તહેવારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મનુબર જતા માર્ગ ઉપર રિક્ષા નંબર GJ16Y6652 વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે થામ મનુબર ગામ બાજુ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા ચાલકે રિક્ષા ઊભી નહીં રાખી મનુબર ગામ તરફ હંકારી મૂકી હતી. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક મનુબર ગામના પાદરના મેઇન ગેટના થાંભલા સાથે રિક્ષા અથાડી વાહન સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 53 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 26,000ના દારૂ અને 30,000ની રિક્ષા મળી કુલ 56,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી નેત્રંગ તાલુકાના ફીચવાડા ગામના હનુમાન ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા મળી કુલ 90,000ના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલી સૂચનાના આધારે
ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ MM રાઠોડ સહિત સ્ટાફ નેત્રંગ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ફીચવાડા ગામમાં રહેતા બુટલેગર નરેશ કરણ વસાવાએ તેના સસરા સુમા વસાવાના ઘરની પાછળના ભાગે આવેલા અડાણીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 900 નંગ બોટલ મળી કુલ 90,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સોમા કરમસિંહભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સંસ્કાર વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર સંચાલિત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સંસ્કાર વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને પરમ પૂજ્ય સ્વામી ઇષ્ટમાનંદજીના હસ્તે બાળકોને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ AIA પ્રમુખ રમેશ ગાભાણી, મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ અને આમંત્રિતો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં બકરીદના પર્વની ઉત્સાહભેર ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી. ભરોસાની ભાજપ હવે ભ્રષ્ટાચારની ભાજપ, કહ્યું શક્તિસિંહ ગોહિલે. ઉદ્યોગોને પહેલા પ્લોટની ફાળવણી હરાજીથી બાદ બેઠા ભાવથી લાવણીનો જીઆઈડીસીનો ફેર પરિપત્ર. જિલ્લા શિક્ષણ વિભાગની 1393 શાળાઓમાં તપાસ પૂર્ણ. 151 શાળા પાસે ફાયર એનઓસી તો 1072 આપ્યું સેલ્ફ ડિક્લેરેશન. ભરૂચના રિક્ષા ચાલકો સ્કૂલ વાન ચાલકોની મંગળવારની હડતાળમાં નહીં જોડાય. જય ભારત રિક્ષા એસોસિએશને ફોડ પાડ્યો. ભરૂચના મોટા નાગોરીવાડમાં ઘરમાં ચાલતો જુગાર ઝડપાયો. બી ડિવિઝન પોલીસે રોકડા 40,000 અને 5 વાહન મળી કુલ 3.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, તો 9 જુગારિયા ઝડપાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.